આજે આપણે નમીનાથ ભગવાનનું સ્તવન ચાલુ કરશું. તો આ દેવચંદ્રજી ગણી કેવા હતા? ભક્ત હૃદય હતા. આપણે એમના સ્તવન જોઈએ બધા, તો બધા ભક્તિથી ભરપૂર છે. પેલા સ્ટાર્ટિંગના સ્તવનમાં તો એ જ હતું. હમણાં વચમાં થોડાક આપણે જોયા તો બધા થોડું આપણું તત્વનું જે હતું એ બધું આવ્યું હતું. અને પાછું આ નમીનાથ ભગવાનના સ્તવનમાં આપણે જોઈએ તો એ ભક્તિ એણે અલગ રીતે વર્ષા ઋતુનું રૂપક આપી અને એમણે ભક્તિનું વર્ણન કરેલું છે. એક જ મિનિટ, આના ઉપર રહેશે તો ચાલશે. તો ભક્ત હૃદય કેવો હોય કે જે પ્રભુ મહિમાથી ભરપૂર હોય, શરીરને સાચવે છે, સંબંધોને સાચવે છે. ભક્ત હૃદય કેવો છે કે એ પોતાના શરીરનું ધ્યાન રાખે છે, સંબંધોનું પણ ધ્યાન રાખે છે, અને એને કર્મ વૃષાના પ્રારબ્ધ પ્રમાણે જે એને કર્મનો ઉદય છે, જે એને સંયોગ પ્રાપ્ત થયા છે, એમાંથી પણ એ પસાર થાય છે. એ બધું કરે છે, પણ એનું ધ્યેય તો ક્યાં હોય છે? એનું ધ્યેય તો છે પ્રભુ. એને પ્રભુ ભક્તિ જ એના હૃદયમાં છે. એટલે ભલે ગમે એ કંઈ પણ કરતો હોય, સંસારનું જે પણ કાર્ય કરતો હોય, પણ એનું ધ્યેય તો છે પ્રભુ. અને પ્રભુબળ ક્યારે કહેવાય? તો જ્યારે અત્યંત ભક્તિ સાથે પ્રભુ ભક્તિના ભાવો નિરંતર ઉછળતા હોય ત્યારે. અને આ પ્રભુ ભક્તિની મસ્તી કેવી હોય? તો એ આ ગણેશજી આ નમીનાથ ભગવાનના સ્તવનમાં એમણે વર્ણવી છે. તો પ્રભુ ભક્તિની મસ્તી એમણે અહીંયા વર્ષા ઋતુના રૂપક દ્વારા સમજાવી છે. અને મને લાગે છે હમણાં આપણે આ સ્તવન જે સમય કરી રહ્યા છીએ ત્યારે તો આપણને આ રૂપક બરાબર આપણને ખ્યાલ આવશે. કારણ હમણાં આપણે ગરમીથી ત્રાહી હામ થઈ ગયા છે. મને લાગે છે આ વર્ષે તો ગરમી કંઈક વધારે પડતી લાગે છે. અને બધા ઠેકાણે, હું હમણાં 2-3 ઠેકાણે જઈ આવી, અમદાવાદ, વલસાડ, ધરમપુર, ત્યાં મુંબઈ, બધા ઠેકાણે ગરમી છે. તો એવા ગરમી વખતે જ્યારે હવે આપણે આમ ચાતકની જેમ કાક ડોળે આપણે વર્ષા ઋતુની રાહ જોઈએ છીએ કે ક્યારે વર્ષા પડશે, વરસાદ આવે અને આ ગરમીથી આપણે છુટકારો થશે. તો અહીંયા આ જે એને સ્તવનમાં આ વર્ષા ઋતુનું રૂપક જ લીધું છે. 7 ગાથાનું સ્તવન છે. અને આજે જ આપણે આ એક દિવસમાં આપણે કમ્પ્લીટ થઈ થશું. અને 7 ગાથામાં વર્ષા ઋતુમાં કેવી રીતે જે વાતાવરણ છે, હમણાં કેવું વાતાવરણ છે, ગરમીથી આપણે બધા તોબા તોબા કરી રહ્યા છીએ, અને જેવી વરસાદ પડશે તો કેવી રીતે વાતાવરણમાં ફરક પડશે, અને એવી જ રીતે જીવ સૃષ્ટિમાં જીવ જે છે તો એના અંતરમાં શું ફેર પડે છે. તો આ વર્ષાના રૂપક દ્વારા એમણે આ વાત અહીંયા સમજાવી છે કે આ આપણો હમણાં જીવ કેવો છે. તો વિષય કષાયના સંસારના આપણે કહીએ ને, સંસારના આ વિષય કષાયના કાદવમાં ખૂપેલો છે. બરાબર છે. પણ જ્યારે એને પ્રભુ ભક્તિની મસ્તી જાગે તો એમાં શું રૂપાંતરણ થાય, તો એ વાત અહીંયા સમજાવી છે. કેવી રીતે? તો વર્ષા ઋતુનો ચિતાર આપ્યો છે. આપણે આટલા સ્તવન કરી રહ્યા છીએ તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ જ્યારે એમને કોઈ પણ તત્વની પણ વાત આપણે હમણાં છેલ્લા જે 4-5 સ્તવન કર્યા તો એમાં જૈન ધર્મનું કંઈક એમણે તત્વ બધું સમજાવ્યું છે. પણ દરેક ગાથામાં આપણે જોઈએ કે કોઈ પણ તત્વની વાત કરીએ, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ સમજ્યા, એના ભેદ સમજ્યા, 6 આપણે ષટકારક સમજ્યા, તો દરેકમાં એ તરત દ્રષ્ટાંત આપે. બરાબર છે. રૂપક દ્રષ્ટાંત દ્વારા એ જ વાત આપણે સરળતાથી આપણે સમજી શકીએ. તો અહીંયા પણ એમણે વર્ષા ઋતુનો ચિતાર આખો અહીંયા આપેલો છે કે જ્યારે ભક્તિ અંતરમાં જાગે છે ત્યારે આવું આવું બને છે. અને જો આવું ન બનતું હોય તો એ ભક્તિ નથી. સો ભક્તિ ઇઝ નોટ જસ્ટ સિંગિંગ, કે આપણે કહીએ કે ભાવના રાતના કરીએ સિંગિંગ,
ઓનલી દેટ ઇઝ નોટ ભક્તિ. તો એ તો આપણે પરમાત્માના, આના માટે આપણે ભક્તિ ગાવી, પરમાત્માના સ્તવનમાં, આપણે પરમાત્માના ભક્તિમાં સ્તવન ગાવું એ ભક્તિ માટે એક મદદરૂપ સાધન છે. બરાબર. પણ ભક્તિ તો કેવી હોય, તો આ આપણે હમણાં 7 કડીમાં આપણે જોશું તો કેવી રીતે ભક્ત હૃદયમાં જ્યારે ખરેખર ભક્તિ ઉમટે છે ત્યારે કેવો ફેરફાર થતો જાય છે, કેવો રૂપાંતર થતો જાય છે, એ ગણેશજીએ અહીંયા બતાવ્યું છે. અને એનાથી આપણને ગણેશજીની કવિત્વ શક્તિનો પણ પરિચય થાય છે અને કલ્પના શક્તિનો પણ પરિચય થાય છે. આપણે આટલો ટાઈમ એમ થતું હતું કે આ ગણેશજી તો બધા અઘરા અઘરા સિદ્ધાંતથી જ આ સ્તવન બધા ગૂંથેલા છે, પણ એવું નથી. આ સ્તવનમાં આપણે જોશું તો ખરેખર એમની કવિત્વ શક્તિ 16 કળાએ આપણે કહીએ તો ખીલેલી છે. અને કેટલી અદ્ભુત છે આપણે જોશું, પણ એટલું ડિટેલમાં એમને વર્ષા ઋતુનું વર્ણન કરેલું છે. બરાબર છે. તો હવે જે વર્ષા ઋતુમાં નાની નાની પણ ચીજ બને એ બધાને જેવી રીતે આપણે ભક્તિ અંતરમાં પ્રગટે તો કેવો ફેરફાર થાય એ બધાને પણ અહીંયા એમને બતાવેલી છે, કનેક્ટ કરી છે. એક બાજુ વર્ષા ઋતુ જ્યારે થાય ત્યારે વાતાવરણમાં કેવો ફેરફાર થાય, અને ભક્તના હૃદયમાં જ્યારે ભક્તિનો સાગર ઉમટે ત્યારે એના હૃદયમાં કેવો ફેરફાર થાય, કેવા રૂપાંતરણ થાય, એ એમણે કનેક્ટ કરેલું છે. બરાબર છે. હા. તો પ્રકૃતિના દર્શનમાં પણ તો જુઓ આ ગણેશજી કેવા છે કે એમના આપણે જોઈ શકીએ કે એમના હૃદયમાં કેવી ભક્તિ ભરેલી છે કે એ પ્રકૃતિનો દર્શન કરતા કરતા પણ એના મનમાં તો પરમાત્મા જ રમે છે. અને એ પણ આપણે જોઈએ કે પાછલા આપણે હમણાં પાછળના જે સ્તવન કર્યા એમાં આપણે ષટકારકની વાત કરી હતી. અને આ ષટકારક વાતમાં પાછા નિમિત્ત આવે એ ભૂલી નહીં જતા, એ તો કાયમ યાદ રાખજો. કોઈ પણ કાર્ય માટે, કાર્ય સંપન્ન થવા માટે કારણની જરૂર હોય. અને કારણ કેટલા છે? 2 કારણ. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે દ્રવ્ય પોતે, અને એ કાર્ય સંપન્ન કરવા માટે જે એને બીજું કારણ હેલ્પફુલ થાય, સહાયક થાય, એને નિમિત્ત કારણ કહેવાય. આ વાત હવે આપણે આપણા આટલા બધા આપણે કર્યા દેવચંદ્રજી ગણીના સ્તવન, તો એમાં આ વાત તો એકદમ ફિટ કરી રાખજો. તો અહીંયા નિમિત્ત કારણ કોણ છે? તો પરમાત્મા જેવું પુષ્ટ નિમિત્ત અહીંયા મળેલું છે. તો એટલે આ વાત સમજાવી છે કે તમે પુષ્ટ નિમિત્તની અગત્યતા સમજો, ખાલી ઉપાદાન પર નહીં જાઓ. અને પુષ્ટ નિમિત્ત મળ્યું છે પરમાત્મા જેવું, અને એનાથી સદવ્યવહારમાં, ભક્તિના વ્યવહારમાં પણ તત્પર રહો. કારણ કે સર્વ જ્ઞાનનું પ્રયોજન શું છે? ભક્તિ હોય. અને ભક્તિનું ફળ શું છે? તો ચારિત્ર હોય. કારણ ફાઇનલી બધી જ વાત ચારિત્ર ઉપર જાય. ચારિત્ર એટલે આચરણ. પેલા આપણે સમ્યક દર્શન થાય એટલે આપણી શ્રદ્ધા સમ્યક થાય, જ્ઞાન સમ્યક થાય, અને અકોર્ડિંગલી આપણું એ આચરણમાં આવે. બરાબર. એટલે આ બધું શુક્લ ધ્યાન, કેવળ જ્ઞાન, એટલે ચારિત્રથી સ્ટાર્ટ કરી અને શુક્લ ધ્યાન, કેવળ જ્ઞાન, અને અંતે સિદ્ધ દશામાં પૂરું થાય છે. તો એટલે આવું આ ભક્તિથી ભરપૂર સ્તવન છે. તો આપણે પ્રથમ ગાથા લઈએ. તમારું PDF ખોલજો. ના હોય કોઈ પાસે તો હું બોલું જ છું, સાંભળજો. શ્રી નમી જીનવર સેવ ઘનાઘન ઉ નમ્યો રે, દીઠા મિથ્યા રૌરવ ભવિક ચિત્તથી ગમ્યો રે. શુચિ આચરણા રીતિ તે વીજ ઝબુકડા રે, આત્મ પરિણતિ શુદ્ધ શુચિ આચરણા રીતિ તે અબ્રવધે વડા રે, આત્મ પરિણતિ શુદ્ધ તે બીજ ઝબુકડા રે. અર્થ વાંચું છું એનો. શ્રી નમી જિનેશ્વરની સેવારૂપ મેઘ ઘટા ચડી આવે છે ત્યારે તેને જોઈને ભવિજીવોના હૃદયમાંથી
મિથ્યાત્વ અવિદ્યારૂપ દુર્ભિક્ષ દુષ્કાળનો ભય ભાગી જાય છે. એડમિટ નથી થતા. તથા અવિધિ આશાતનાદી દોષ રહિત અને વિધિપૂર્વકની પવિત્ર આચરણારૂપ મહાન મેઘ વાદળા વૃદ્ધિ પામે છે, તેમજ આત્મપરિણતિની શુદ્ધિરૂપ વીજળીના ઝબકારા થાય છે. તો આજ આપણે જે વાત ભૂમિકા કરી એ જ વાત અહીંયા પહેલા ગાથામાં છે કે હમણાં કયો મહિનો વૈશાખ જેઠ આજે મહિના ચાલી રહ્યા છે, એના તાપથી લોકો ત્રાસી ગયા હોય અને આપણે એકચ્યુઅલી ત્રાસી ગયા છીએ. વનરાજી સુકાઈ ગઈ હોય, ગ્રીષ્મકાળનો ભયંકર દાહ ચારે બાજુ વ્યાપ્યો હોય અને આવા વાતાવરણમાં જ્યારે મુસળધાર વર્ષા થાય ત્યારે શું થાય તો એ અહીંયા બતાવેલું છે. તો અહીંયા આની સાથે મેં કીધું એટલે એવી જ રીતે વર્ષા સાથે અને જીન ભક્તિ સાથે એમણે સાથે કનેક્ટ કર્યું છે કે જીવો પણ આપણે કેવા છીએ, સંસારના જીવો તો ત્રિવિધ તાપથી બળતા છીએ. જેમ અહીંયા ગ્રીષ્મ ઋતુના વૈશાખ જ્યેષ્ઠના ગ્રીષ્મકાળના ઋતુથી આપણે એ તાપથી શું કર્યા છીએ, આપણે ત્રાસી ગયા છીએ. એવી જ રીતે આ સંસારનો ત્રિવિધતા, વિવિધ ખ્યાલ છે ને, માનસિક પછી કઈ એટલે ફિઝિકલ કઈ એ કે માનસિક કાયિક ફિઝિકલ કોઈ પણ જાતનો હોય, મેન્ટલ હોય કે કઈ ફિઝિકલ હોય કે કઈ ફિનાન્શિયલ ત્રાસ હોય, તો એવા ત્રિવિધ તાપથી શું થયા છે, જે જીવો બળતા હોય છે એના હૃદયમાં જ્યારે જીન ભક્તિરૂપ મુસળધાર વરસાદ થાય છે તો ત્યારે ચિત્તમાં શું ફેરફારો અનુભવે છે એની વાત અહીંયા કરી છે. અહીંયા કહે છે કે ઇન્દ્રપદ, ચક્રવર્તી પદ, સુરમણી, કલ્પદ્રુમ, કલ્પવૃક્ષ આ બધું એટલું દુર્લભ નથી, પણ એના કરતા દુર્લભ છે જિનેશ્વર પરમાત્માનો યોગ. શું કહે છે કે ચક્રવર્તી પદ ખબર છે ને, આખા આપણે કહીએ તો એક અવસરપણી કાળમાં કે એક ઉત્સર્પણી કાળમાં જેમ કેવળ 24 તીર્થંકર ભગવાનો થાય એવી જ રીતે કેવળ 12 ચક્રવર્તી થાય. બરાબર? તો એ ચક્રવર્તી પણ એટલું દુર્લભ નથી, ઇન્દ્રપદ પામવું એટલું દુર્લભ નથી, સુરમણી, કલ્પવૃક્ષ, કલ્પદ્રુમ કે જે આપણે ઈચ્છિત વસ્તુઓ આપે એ એટલું દુર્લભ નથી, પણ એના કરતા દુર્લભ છે જિનેશ્વર પ્રભુનો યોગ. કે કરોડો જીવો આપણે જોઈએ, બરાબર છે, આપણે ઘણા જીવો હોય છે, આપણે જોઈએ છે કે મનુષ્યમાં ઘણા જીવો છે, દેવોમાં કેટલા કરોડો કરોડો દેવો છે, કે એમનું પુણ્યબળ કેટલું છે કે એમને મનુષ્ય ગતિ મળી છે, દેવ ગતિ મળી છે, દેવગતિના બધા સુખો મળ્યા છે, પણ છતાં એ પ્રભુ ભક્તિ તરફ એ સન્મુખ થતા નથી. આપણે આપણા નજર સામે જોઈએ છીએ કે આપણા જ ઘણા બધા સ્વજનો હોય કે આપણા બધા મિત્ર હોય કે એમને પંચેન્દ્રિયના એની પાસે બધી સુખ સુવિધા છે પૂર્વના પુણ્યના બળે, અને જેવી રીતે આપણે જિનેશ્વર ભગવાનનો યોગ મળ્યો છે એવી રીતે એમને પણ યોગ મળ્યો છે, પણ એ યોગ તરફ એ વળતા એ સન્મુખ થતા જ નથી. એ પંચેન્દ્રિયના વિષયના ભોગોમાં જ એ રહેલા છે. અને જો કોઈ એવા સાત્વિક જીવો હોય કે એના હૃદયમાં છે પ્રભુ ભક્તિ, પણ એ બધાને સુદેવનો યોગ થતો નથી. એવા પણ હોય ઘણા, અમુક ઠેકાણે હોય એમની બધી કન્ડિશન એવી હોય આપણે કે એમને પોસિબલ જ નથી હોતું. તો અહીંયા એટલે એને શું કીધું છે અહીંયા કે આપણે કેટલો આ દુર્લભ છે આ કે સુદેવનો યોગ પણ થવો અને ત્યારે પ્રભુ ભક્તિ પ્રત્યે રુચિ પણ થવી. તો અહીંયા કહે છે કે ભક્તિનો યોગ ત્યારે થાય જ્યારે પ્રથમ સુદેવ સુગુરુનો યોગ થાય. તો ત્યારે આવો જ્યારે યોગ થયો હોય ત્યારે ગણેશજી અહીંયા કહે છે કે બીજી આ અતિ દુર્લભ
ચીજની પ્રાપ્તિ કરવાનું ચૂકતા નહીં. અને કઈ છે આ બીજી દુર્લભ ચીજ? પહેલી દુર્લભ ચીજ છે પ્રભુનો યોગ થવો, સુદેવનો યોગ થવો. અને બીજી દુર્લભ ચીજ છે કે પ્રભુ પ્રત્યે ભક્તિ જાગવી. તો એ કહે છે કે આ અતિ દુર્લભ ચીજ છે, તો એનું તમે ચૂકતા નહીં. કે પ્રભુ મળવા દુર્લભ અને પ્રભુ ભક્તિ ઉત્પન્ન થવી અતિ અતિ દુર્લભ. અને એમાં પણ આવો આપણે મનુષ્ય ભાવ મળ્યો હોય, અતિશયતા વાળો, અને એમાં પણ કન્ટિન્યુઅસ આપણને સત્સંગ મળતા હોય, પ્રભુ ભક્તિના આદિનો યોગ મળતો હોય, તો તમે પ્રભુ ભક્તિ ચૂક્યા તો આ જીવનું પરિભ્રમણ જે અનંત કાળથી ચાલ્યું આવે છે, તો એ હજી પણ અનંતો જ હશે, તો જ તમે ચૂકી જશો. જો ખરેખર તમારું પરિભ્રમણ ઓછું થવાનું હોય, હવે બંધ થવાનું હોય, તો તમે પ્રભુ ભક્તિ ન ચૂકો. તો એવી રીતે જ્ઞાની પુરુષ કહે છે કે આટલું પ્રભુ જેવું ઉત્કૃષ્ટ નિમિત્ત પડ્યા પછી પણ જો અંતરમાં પ્રભુ ભક્તિના ભાવ ન પ્રગટે, તો પછી આપણું આત્મકલ્યાણ ક્યારે થશે? અનંત કાળથી આપણે આ સંસાર તાગરમાં કરોડો કરોડો ભાવ આપણે કરી રહ્યા છીએ, પરિભ્રમણ કરી રહ્યા છીએ, અને એ જ પરિભ્રમણ આપણું કન્ટિન્યુ થશે. તો આ પદમાં બતાવ્યું છે કે પદ એટલે આખા સ્તવનમાં સાતામાં કે જીન ભક્તિ દરેક ગુણસ્થાનકના સાધકોને કઈ રીતે લાભકારી બને છે. આપણે હમણાં તો પહેલા ગુણસ્થાનકમાં છીએ, મિથ્યા ગુણસ્થાનક છીએ, પણ પ્રભુ ભક્તિથી આપણે કેવી રીતે લાભ થઈ અને આપણે ચતુર્થ ગુણસ્થાનક સુધી પહોંચી શકીએ. તો પછી કે ચતુર્થ હવે સમ્યક દર્શન તો થઈ ગયું ને, હવે તો પ્રભુ ભક્તિની જરૂર નથી, હવે તો તમે અંતરમાં ઉતરો, કામ કરો. તો કે ના, પ્રભુ ભક્તિથી તમે ચતુર્થથી પંચમ, પંચમથી છઠ્ઠા, અને એવી રીતે કેવી રીતે આગળ આગળ તમે પ્રભુ ભક્તિથી વધી શકો, તો એ જુદા જુદા રૂપક લઈ અને અહીંયા મને લાગે ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ ગાથામાં અહીંયા સમજાવેલું છે. તો હવે આપણે પ્રથમ તો આ પહેલી ગાથાનો અર્થ સમજીએ. શું કે છે? પહેલા નમી જિનેશ્વર સે ઘનાઘન ઊનમ્યો રે, એટલે કે જીન ભક્તિ રૂપ વર્ષાકાળ જેમાં સત્સંગ ભક્તિ હોય, એવી જીન ભક્તિ રૂપ વર્ષા મારા હૃદયમાં થઈ ત્યારે બધું જ બદલાઈ ગયું. જીન ભક્તિ જાગે ત્યારે જીનેશ્વરને જોઈને ભવિક જનના હૃદયમાંથી શું નીકળે? મિથ્યાત્વ, અવિદ્યારૂપ દુષ્કાળનો ભય ભાગી જાય છે. અહીંયા શું કીધું પહેલા આમાં ગાથામાં? હા, તો અહીંયા શું થાય છે કે ખાલી દુષ્કાળનો ભય નથી ભાગતો, પણ દુષ્કાળનો ભય, દુર્ગતિ, નેક્સ્ટ જન્મમાં દુર્ગતિ મળે. પ્રભુ ભક્તિ આપણે જોઈન થયા તો ડેફિનેટલી હવે આપણને દુર્ગતિ નથી જ થવાની. અનંત સંસારનો ભય, ઇનસિક્યુરિટી, આ બધો ભય ભાગી જાય છે. કેવી અદ્ભુત વાત છે! અહીંયા કે છે કે સતના સાનિધ્યમાં, સત છે પ્રભુ ભક્તિ, એના પર વિરોધ પરિણામ જાગે ને તો અનંત સંસાર બને, એવી વાત પણ શાસ્ત્રમાં આવે છે. અને જ્યારે સત પ્રત્યે ભક્તિ જાગે તો અનંત સંસારનો ભય નીકળી જાય છે. અહીંયા શું છે? અનંત સંસારનો ભય નીકળે છે એમ કીધું છે, પણ એ જો તમે એના પ્રત્યે વિરોધ ભાવ કરો તો અનંત સંસાર બંધાય છે. અને એ દ્રષ્ટાંતો દ્વારા આપણને શાસ્ત્રમાં આ વાત મળે છે કે ભલે આપણે અનંત સંસાર ન કહીએ, પણ કરોડો વર્ષ તો આપણા વધી જાય છે જો આપણા સત પ્રત્યે વિરોધ ભાવ જાગે તો. અને એ આપણે સૌથી વધારે એક્ઝામ્પલ બધાને ખબર છે, મરીચી જે ત્રિદંડી હતા, મહાવીર સ્વામીના આપણે કહીએ ત્રીજો ભાવ, તો ત્યારે આપણને આ વાત ખબર છે કે એમણે શું કરેલું? ખાલી એટલું જ કીધેલું, જ્યારે એમને પૂછેલું રાજકુમારે કે એ શું કરતા હતા? બધાને આદેશ્વર પરમાત્મા પાસે મોકલાવતા હતા. પોતે દીક્ષા તો લીધી હતી પરમાત્મા સાથે, પણ પછી એ દીક્ષા નહીં કરી શક્યા, એટલે એમણે શું કર્યું? એમણે ત્રિદંડીનો વેશ લઈને
ત્રિદંડીનો વેશ લઈ અને એ જંગલમાં રહેતા હતા. તો એમની પાસે જે કોઈ દીક્ષા લેવા આવે બધાને શું કે બધાને ઋષભદેવ પાસે મોકલાવે. પણ એક વખત કોઈ રાજકુમાર એમની પાસે આવ્યો અને આઈ થિંક એમની તબિયત કંઈક નહોતી બરાબર, તો એમણે ત્યારે પૂછ્યું હશે એમને રાજકુમારે કે એને કીધું ત્યાં જાઓ, તો કે તમારી પાસે ધર્મ નથી. તો એમણે ત્યારે એ વચન કર્યા કે ધર્મ ત્યાં પણ છે અને ધર્મ અહીં પણ છે. તો આ મિથ્યા વચન હતું. ધર્મ તો ઋષભદેવ ભગવાન પાસે જ હતો, આ તો ત્રિદંડીનો વેશ હતો. તો એટલા મિથ્યા વચનથી એમના કેટલા કરોડો ભાવ વધી. પણ ત્યારે એમનું તીર્થંકરપણું તો નક્કી થઈ જ ગયું હતું, બરાબર છે. જ્યારે આ ત્રીજો ભાવ હતો એમનો, પણ એટલે સત પ્રત્યે જો વિરોધ પરિણામ જાગે તો આપણા કરોડો કરોડો વર્ષ પણ બદલાય છે. અને હા, અહીંયા આપણે ખબર છે કે તમે 27 ભાવ ખ્યાલ હોય તો મરીચીના ભાવો પછી જે ભાવ છે એમાં એ વાસુદેવ પણ થયા છે, 2 વખત નરક પણ થઈ છે. અને એટલું થયા પછી એમના 7 આડભાવ પછી એ તીર્થંકર થયા. પણ એટલે 7-8 ભાવ પછી જે આ વાસુદેવ ને પછી થયા પછી તમને ખ્યાલ છે ને એમને આ જે ખીરા ઠોકાણાની શું કામ એ બધું થયું કે વાસુદેવના ભાવમાં એમને એને શૈયા પાલકના કાનમાં ધબધબતું સીસું રેડાવ્યું હતું. ત્યારે એમના પરિણામ કેટલા ગુસ્સાવાળા હશે અને એના પરિણામે એમના કાનમાં એક ખીરા ઠોકાયા છે. પણ એના પછી પણ 7-8 ભાવ પછી એ તીર્થંકર થયા છે. પણ જે આ સતનું વિરોધી પરિણામ થયું એમાં કેટલું બધું પરિણામ થયું તો ત્રીજા ભાવમાં થયું. એના પછી ઓલમોસ્ટ 20 ભાવ પછી એ તીર્થંકર થયા છે. એટલે ક્રોધના પરિણામમાં એટલા ભાવ નહીં થયા જેટલા સતના વિરોધના પરિણામમાં થયા. કે વાસુદેવના ભાવમાં મેં કીધું એવી રીતે કે એ કેવા એમના રૌદ્ર પરિણામ થયા છે કે કોઈના કાનમાં તમે આવું ધકધકતું સીસું નખાવો, એટલે આટલા પરિણામ છતાં પણ એ જ્યારે સત સન્મુખ થયા ત્યારે 7-8 ભાવમાં થોડા જ ભાવમાં એમને તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું. તો અહીંયા કહે છે કે જ્યારે મુસળધાર વરસાદ પડે તો આ ગરમી નીકળી જશે અને તને હવે વરસાદ પડ્યો છે એટલે હવે દુષ્કાળનો ભય નહીં રહે. ખેડૂતને શાંતિ થશે કે જે મેં વાવ્યું છે ચોક્કસ હવે ઉગશે, એટલા બધા ભય નીકળી જાય. કે જે તાપ સહન કરવો પડતો હતો એના બદલે હવે ઠંડક થઈ જાય. તો એવી જ રીતે જીન ભક્તિ રૂપ જ્યારે વર્ષા હૃદયમાં થાય છે ત્યારે મિથ્યાત્વ અને કષાયના કારણે જે પરિણામોમાં મલિનતા આવે અને મલિનતાના કારણે જે આપણે ડિસ્કમ્ફર્ટ, અશાંતિ, દુઃખ આપણે જે વેદાય છે એના બદલે શું થાય, અહીંયા ભક્તિની વર્ષા થાય ત્યારે આપણા જ હૃદયમાં એવા સુંદર સુંદર ભાવો, સુંદર પરિણામો જાગે અને શુભ નિર્મળ ભાવો થવા લાગે અને ભક્તિ શું થાય છે ભીતરમાં જીન ભક્તિ જાગે છે. તો આ અહીંયા કીધું છે કે પ્રથમ શું થાય કે મિથ્યાત્વ અવિદ્યારૂપ દુષ્કાળનો ભય ભાગી જાય. બીજું શું થાય તો વર્ષા ઋતુમાં જેમ આકાશ વાદળોથી ઘેરાયેલું છે તો અહીંયા અવિધિ આશાતના રૂપી દોષ રહિત અને વિધિપૂર્વકની પવિત્ર આચરણા રૂપ મહાન વાદળા વૃદ્ધિ પામે છે. અહીંયા શું કહે છે કે જ્યારે વર્ષા ઋતુ આવે છે ત્યારે આકાશમાં વાદળા, કાળા વાદળાથી આપણે કહીએ ને ડિબાંગ વાદળા છવાઈ ગયા છે, હવે વરસાદ આવશે જ. તો આને જ અહીંયા શું કનેક્ટ કર્યું છે કે આપણા હવે હૃદયમાં આપણે જે પણ આચરણા કરીએ છીએ જીન ભક્તિ રૂપ, તો એ હવે કેવી કરીએ છીએ, શુદ્ધ આચરણા કરીએ છીએ. અવિધિ આશાતનાથી એવી આચરણા નથી કરતી. એટલે અવિધિ આશાતના દોષ રહિત વિધિપૂર્વકની પવિત્ર આચરણા રૂપ મહાન વાદળા અહીંયા વૃદ્ધિ પામે છે. અને કે જ્યારે જ્યારે જીન ભક્તિ ભીતરથી જાગે છે ત્યારે વર્ષાના પોષક રૂપ જેમ વાદળાઓ ચડે છે તેમ જીવનમાં શુભ ક્રિયાઓ પણ હવે વૃદ્ધિ પામે છે. અને ભક્તિ અને વિરતિ
એટલે ભક્તિ જાગે તો ઓટોમેટિક શું થાય છે, હવે વ્રત વિરતિ એટલે વ્રત ધારણ કરવું. હમણાં આપણે શું છે, જ્યાં સુધી આપણે વિરતિમાં નથી આવ્યા તો ત્યાં સુધી શું છીએ, આપણે અવિરતિ કહેવાય. પણ પંચમ ગુણ જ્યારે કંઈ પણ વ્રત ગ્રહણ કરો તો ત્યારે તમે શું આવ્યા, વિરતિમાં. તો ભક્તિ સાથે ભક્તિ અને વિરતિ અથવા તો ભક્તિ અને ત્યાગ વૈરાગ્ય, આ બેવ ભાવો, બેવ જોડ એકબીજા સાથે પોષક છે. એટલે કે જ્યાં ભક્તિના પરિણામ જાગે ત્યાં અવિરતિના પરિણામ નથી હોતા. ઓટોમેટિક તમને વિરતિના પરિણામ થાય જ છે. તો એટલે અહીંયા કહે છે કે ભક્તિને શુભ ક્રિયા સાથે સંબંધ છે. કે પવિત્ર આચરણા રૂપ મેઘ, અહીંયા શું આપ્યું છે એને રૂપક, કે આચરણા કેવી છે, એક રૂપ છે. પવિત્ર આચરણા રૂપ મેઘ એટલે વર્ષા ઋતુમાં આકાશમાં જેમ આટલા બધા વાદળાઓ ચડે એમ જ્યારે ભક્તિરૂપી વર્ષાકાળ તારા જીવનમાં હશે તો સારા કાર્યોની અનુમોદના પણ ચાલુ થશે. એટલે અહીંયા હવે પ્રમોદ ઉપર ભાર આપ્યો છે. પ્રમોદ સમજો છો ને બધાને, કોઈ પણ આપણે સારા કાર્યની અનુમોદના કરીએ એને શું કહેવાય, પ્રમોદ કહીએ. કે આને પૂર્વ સર્વવિરતિ ખ્યાલ છે ને, તો એનો પણ બેઝ છે પ્રમોદ. તો કોનો પ્રમોદ કરો, સર્વવિરતિનો પ્રમોદ, પ્રભુ પ્રત્યે પ્રમોદ, સદગુરુના દશા પ્રત્યે પ્રમોદ. તો શું દશા છે એમની, એવા ઉચ્ચ પ્રકારના સાધકો પ્રમોદ કરવાનું છે. અને એનાથી શું થશે, કોઈ દિવસ એમના પ્રત્યે ઉચ્ચ પ્રકારના સાધનો પ્રત્યે દ્વેષ ભાવ નહીં જાગે, નિંદાના પરિણામ ક્યારે પણ નહીં આવે. એટલે આ આપણે પ્રમોદથી શરૂઆત કરી અને આસ્તે આસ્તે જેનું આપણે પ્રમોદ કરીએ છીએ એટલે અનુમોદના કરીએ છીએ એ વિરતિ પણ આપણા જીવનમાં આવતી જાય. એટલે જીવનમાં શુભ ક્રિયાઓ વધશે. એટલે ગણેશજી કહે છે કે જીન ભક્તિ અંતરમાં જાગવી હોય તો પવિત્ર આચરણા રૂપ મેઘ આકાશમાં ચડે. કારણ અંતરમાં જુઓ, જ્યારે જીન ભક્તિ પવિત્ર આચરણા હોય ત્યારે અંતરમાં અશુદ્ધ પરિણામ સાથે ના રહે. બે ચીજો એક સાથે નહીં શકે. જ્યારે તમારી ભક્તિ હોય તો ઓટોમેટિકલી તમારા પરિણામ પણ કેવા હોય, શુદ્ધ જ હોય. એટલે આ વાત અહીંયા કરે છે અને આગળ કરે છે કે આ તો એક્ટિવિટીની વાત કરી કે આવી રીતે શુભ આચરણા થાય છે, શુભ ક્રિયાઓ થાય છે. અને હવે એટીટ્યુડ એનો કેવો ચેન્જ થાય છે તો એ છેલ્લી લાઈન કહે છે. તો પેલા શુભ શુચિ આચરણા રીતિ તે ત્રીજી લાઈન છે, શુચિ એટલે શુભ. અભ્ર વધે વડારે, અભ્ર એટલે આકાશમાં વાદળા. અને પછી આનાથી શું થાય છે, આત્મ પરિણતિ શુદ્ધ કે બીજ ઝબુકડાર. તો શું થાય છે કે એનાથી હવે શું થાય છે, આત્મ પરિણતિ પણ એની શુદ્ધ થાય છે. જેમ જેમ વર્ષા ઋતુની આપણે આપણા વર્ષા ઋતુમાં જોઈએ વીજળી પણ બહુ છે. તો અહીંયા જેમ તેમ આત્મ પરિણતિ પણ શુદ્ધ થતી છે. એટલે હવે જે આગળ વાત કરી કે આચરણ શુદ્ધ થતું જાય અને હવે પરિણતિ કેવી શુદ્ધ થતી જાય, તો પરિણતિ એની નિર્મળ થતી જાય તો મોક્ષ માર્ગમાં એને સાધના માટે એની ક્લેરિટી વધતી જાય. એટલે અહીંયા ત્રણ ચીજો કહી આપણે આ પ્રથમ કડીમાં કે જ્યારે જીન ભક્તિ રૂપ વર્ષા જ્યારે સાધકના જીવનમાં આવે છે ત્યારે શું થાય છે, એને મિથ્યાત્વનો ભય ન હોય, અનંત સંસારનો ભય ન હોય, નીકળી જાય. પછી બીજું, પવિત્ર આચરણા અને શુભ ક્રિયાઓ અનાયાસે જીવમાં વધતી જાય. અને ત્રીજું, આત્માની પરિણતિ ચમકવા લાગે, જ્ઞાન પ્રકાશ થવા. આ ત્રણ વાતો અહીંયા પ્રથમ કીધી અને હવે આપણે બીજી ગાથા પર જઈએ. વાજે વાયુ સુવાયુ તે પાવન ભાવના રે, ઇન્દ્રધનુષ્ય ત્રિકયોગ તે ભક્તિ એક મનારે, નિર્મલ પ્રભુ સ્તવ ઘોષ ધ્વનિ ઘન ગર્જનારે, તૃષ્ણા ગ્રીષ્મ કાળ તાપની તર્જના. અર્થ વાંચું છું એનું.
વરસાદ સમયે અનુકૂળ પવન હોય છે, તેમ અહીં જીન ભક્તિમાં પવિત્ર ભાવના રૂપ વાયુ ચાલે છે. વર્ષા ઋતુમાં પણ 3 રેખાયુક્ત ઇન્દ્રધનુષ્ય હોય છે, તેમ અહીં મન વચન કાયાના 3 યોગોની એકાગ્રતા હોય છે. વરસાદ સમયે ગર્જનાનો ધ્વનિ હોય છે, તેમ અહીં પ્રભુ ગુણસ્તવનાનો ધ્વનિ હોય છે. વરસાદથી ગ્રીષ્મ ઋતુનો તાપ શમી જાય છે, તેમ અહીં જીન ભક્તિથી તૃષ્ણાનો આંતરિક તાપ શમી જાય. તો હવે હમણાં હજી આ ગાથામાં પહેલી ગાથાનો જ વિસ્તાર બતાવ્યો છે કે વર્ષા ઋતુમાં વાતાવરણ કેવું થાય છે એનો જ વિસ્તાર અહીંયા બતાવ્યો છે. તો પ્રથમ ગાથામાં આપણે જોયું કે હવે દુષ્કાળનો ભય નહીં થાય, પછી મેઘ આકાશમાં ચડી આવે છે, આકાશ વાદળિયું થઈ જાય છે, અને ત્રીજું લાસ્ટમાં કીધું કે વીજળી ઝબકે છે. હવે આ બધું આપણે જોઈએ તો આપણે આપણા ભારતમાં 3 ઋતુ છે, બરાબર છે. એક આ વર્ષા ઋતુ, પછી વિન્ટર, આપણે આ ઠંડીને શું કહીએ, વર્ષા ઋતુ છે પણ વિન્ટર, અને ત્રીજી છે ગ્રીષ્મ ઋતુ. તો આ જેવું વાતાવરણ છે એ બીજા 2 ઋતુમાં નહીં થાય. આ બધું આપણે વર્ષા ઋતુમાં જોવા મળે. તો અહીંયા પણ કીધું છે એ આ બધા જે ફેરફાર હવે થશે એ કોના અંતઃકરણમાં થશે? કેવળ જેના હૃદયમાં ખરી જીન ભક્તિ જાગે છે એના જ હૃદયમાં આ બધા ફેરફારો થશે. બરાબર? શું છે? આ 3 ચીજો અહીંયા કીધું છે. એક વાયુ, પછી ઇન્દ્રધનુષ અને ગર્જન, ગડગડા. 3 વસ્તુ અહીંયા કીધું છે. તો પહેલું આપણે લઈએ વાયુ. તો વાયુ અને વર્ષાનો શું સંબંધ છે? કે વાયુના કારણે વર્ષા ઋતુમાં વરસાદ ચારે તરફ પસરવા લાગે છે. તો અહીંયા આપણે શું લેવાનું? વાયુ એટલે આપણા મનમાં જે પવિત્ર ભાવના આવે એ, અને વરસાદ એટલે જીન ભક્તિ. તો પવિત્ર ભાવના એટલે કઈ? મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ. તો એવી ભાવનાઓ જાગે તો તારા ભક્તિને और ભાવવાળી બનાવી છે. એટલે કે એ શું વિચાર કરે જે સાધક છે કે મારા ભગવાને કીધું છે કે આવું નહીં કરવાનું, કોઈ સાથે ખરાબ નહીં કરવાનું, તો બધા જીવો સાથે મૈત્રી જાગે. કેવી રીતે 4 ભાવનાઓ આવે એ સમજાવી છે. પછી ભગવાને કીધું છે કે જ્યાં પણ સારું દેખાય ત્યાં પ્રમોદ કરવાનું, ઈર્ષ્યા નહીં કરવાનું, એના દોષ જોઈને એના ગુણને પાછળ ધકેલી નહીં દેવાનું, પણ પ્રમોદ કરવાનું. ત્યાં બીજી પ્રમોદ ભાવના આવી. પછી મારા ભગવાનના ભક્તિના કારણે આ મારામાં રૂપાંતરણ થાય છે, ભાવનાઓ બદલાય છે, એટલે ભક્તિ શું થાય છે? સતેજ થાય છે. તો આ પવિત્ર વાયુ પણ આ વરસાદની સાથે હોય જ છે. તો હવે પછી એક વાયુનું આપ્યું એક્ઝામ્પલ, પછી કીધું ઇન્દ્રધનુષ્ય. ત્રિકયોગતે ભક્તિ એક મનાય. તો અહીંયા મન, વચન અને કાયાની 3 યોગોનું એકત્વ, એકાગ્રતા રૂપ, એટલે કે ઇન્દ્રધનુષ, રેનબો આકાશમાં વર્ષા ઋતુમાં જુએ અને શોભે. એવી રીતે જીન ભક્તિ જ્યાં હોય ત્યાં મન, વચન, કાયાની એવી એકાગ્રતા હોય કે એવી એની શાંતિ હોય કે ભક્તની, સાધકની શાંતતા જોઈને કોઈ કહે કે આ પ્રભુનો ભક્ત છે. કેવો શાંત રહી શકે છે. અને ભક્તિ હોય ત્યાં એની મુખ મુદ્રા પણ બદલાઈ જાય છે. અને 3 યોગથી, મનથી પણ, વચનથી પણ, અને એ જ એનું પ્રતિબિંબ પડે છે એના કાયા એટલે મુખ મુદ્રાઓ, કે બોલે ત્યારે પણ એટલું મીઠું લાગે. ને એનું મન પણ કેવું હોય કે મનમાં ચંચળતા ન હોય, અસ્થિરતા ન હોય, અશાંતતા ન હોય. તો આવું એનું મન, એટલે અહીંયા 3 વસ્તુ કીધું ને, એક વાયુ, પછી આ મન, વચન, કાયાના એકાગ્રતા રૂપ ઇન્દ્રધનુષને અહીંયા એ લોકોએ રૂપક આપ્યું છે, અને ત્રીજું છે
વાદળાના ગર્જનાનો ધ્વનિ, કે વરસાદ જ્યારે પડે ત્યારે વાદળાનું ગડગડાટ આપણને સાંભળાતો હોય છે. તો અહીંયા પણ કહે છે કે જ્યારે પ્રભુ ભક્તિ રૂપી વરસાદ જ્યારે આપણા હૃદયમાં જાગે ત્યારે આપણા વિકલ્પમાં, વાણીમાં, વ્યવહારમાં બધા એના ગડગડાટ થાય છે. ત્રણેયમાં ગડગડાટ થાય છે. વિચારમાં પણ ભગવાન રમે, જે મનમાં હોય તે વચનમાં ઉતરવું જોઈએ. બરાબર છે. એટલે આપણે વચનમાં પણ આપણા શું થાય છે, પ્રભુ ભક્તિ આપણે વ્યક્ત કરીએ, અને વચનમાં હોય તે વ્યવહારમાં આવવું જોઈએ. એટલે પ્રભુ ભક્તિ હોય ત્યારે એના ગુણ સ્તવનનો એવો ધ્વનિ ચાલે કે એના વિચારમાં, વ્યવહારમાં, વાણીમાં બધામાં એ છલકાતો રહે. અને ભક્તિમાં એને એવી તૃપ્તિ મળે કે એના સામે સોનું રાખે કે બીજા કોઈ પંચેન્દ્રિયના ભોગ વિશે રાખે તો એ પણ એના માટે તુચ્છ છે. તો અહીંયા આપણે 2 ગાથા કરી, હવે ત્રીજી ગાથા. એટલે પહેલા આપણે જોયું તો શું થાય, વર્ષા ઋતુમાં જ્યારે ચડી આવે મેઘ ત્યારે શું થાય, દુષ્કાળનો, બધી દુર્ભિક્ષ બધાનો ભય ભાગી જાય છે. બરાબર છે. અને વીજળીના ઝબકારા થાય છે. હું ખાલી વર્ષા ઋતુનો હમણાં દ્રષ્ટિ કરું છું. બીજી ગાથામાં શું કીધું છે કે વરસાદ આવે ત્યારે અનુકૂળ પવન હોય, 3 રેખારૂપ ઇન્દ્રધનુષ હોય, પછી વાદળોનો ગડગડાટ હોય. તો એ વર્ષા ઋતુનો ચિતાર એ વર્ણન કરી અને એની સાથે આ પ્રભુ ભક્તિને કનેક્ટ કરી રહ્યા છે. તો હવે ત્રીજા આમાં કહે છે, ત્રીજી ગાથામાં બોલું છું. ત્રીજી ગાથા. શુભલેશ્યાની આલી તે બગ પંક્તિ બની રે, શ્રેણી સરોવર હંસ વસે શુચિ ગુણ મુનિ રે, ચૌગતિ માર્ગ બંધ ભવિક નિજ ઘર રહ્યા રે, ચેતન સમતા સંગ રંગને ઉમટ્યા. અર્થ છે એનો, જીન ભક્તિરૂપ વરસાદ વરસે છે ત્યારે શુભ પ્રશસ્ત લેશ્યારૂપ બગલાની પંક્તિ રચાય છે. મુનિરૂપ હંસ ધ્યાનારૂઢ થઈને ઉપશમ અથવા ક્ષપક શ્રેણીરૂપ સરોવરમાં જઈને વાસ કરે છે. 4 ગતિરૂપ માર્ગો ચાલતા બંધ થઈ જાય છે, તેથી ભવ્ય આત્માઓ પોતાના આત્મમંદિરમાં રહે છે અને ચેતન પોતાની સમતા સખી સાથે રંગમાં આવીને આનંદપૂર્વક રમણતા કરે. તો હવે જુઓ તમે, આ ગણેશજીની કેવી કલ્પના શક્તિ છે, કેવી કવિત્વ શક્તિ. અહીંયા આપણે થયું કે એ તો ખાલી બધી તત્વની જ વાતો કરે છે, પણ જ્યારે આ સ્તવન જોઈએ ત્યારે આપણે કવિત્વ શક્તિ આપણી દેખાય છે. કે હવે બીજા ગાથામાં વર્ષા ઋતુમાં આકાશમાં, વાયુમાં, પાણીમાં શું શું ફેરફાર થાય છે એ વાત કરી. અને હવે એ જીવ સૃષ્ટિ પર આવે છે કે આ બગલાઓ કેવી રીતે જ્યારે વર્ષા પડે, હંસ શું કરે, બગલાઓ શું કરે, તો એ બધું મોન્સૂનમાં શું કરે એની વાત અહીંયા કરી છે. એનું વાતાવરણ વર્ણ્યું છે કે જ્યારે એટલે એમની જીન ભક્તિ કેવી હશે. આપણે મેઇન તો ભલે કવિની કલ્પના શક્તિ ને કવિત્વ શક્તિ તો જોવાની છે, પણ એની કેવી જીન ભક્તિ છે એ પણ મેઇન તો એ જોવાનું છે. કે વરસાદ થતો હોય તો સરોવરના કાંઠે બગલાઓ આવે ને એટલા સુંદર પંક્તિમાં એક પંક્તિમાં ગોઠવાય છે. આપણે જોયું હશે આ બધા જે બર્ડ્સ છે આકાશમાં પણ જતા હોય કે ક્યારે આવી રીતે સરોવરના કાંઠે તો એક લાઈનમાં અને એક ઇક્વિડિસ્ટન્ટલી એ ગોઠવાઈ જાય, એટલા સુંદર પંક્તિમાં ગોઠવાઈ જાય. એ લોકો પણ એટલું જ મોન્સૂન એન્જોય કરે. તો અહીંયા એની સાથે એમને શું કમ્પ્લીટ કર્યું છે, શુભ લેશ્યાની વાત કરી છે. લેશ્યા ખબર છે ને, જે આપણા પરિણામ હોય એ લેશ્યા. અને જૈન દર્શનમાં 2 પ્રકારની લેશ્યા વર્ણવી છે. હું બહુ ડિટેલમાં નથી જતી, તો તમને સાંભળીને ખ્યાલ હશે. એક શુભ લેશ્યા જ્યારે આપણા સારા પરિણામ હોય ત્યારે શુભ લેશ્યા હોય, અને જ્યારે આપણે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન વગેરે હોય ત્યારે અશુભ લેશ્યા. અને દરેક લેશ્યાના 3
પ્રકાર બતાવ્યા છે. શુભલેશ્યાના પિત્ત અથવા તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા. અને અશુભના પણ નીલ, કાપોત અને કૃષ્ણલેશ્યા. કે થોડુંક ઓછું, એટલું બધું અશુભ ના હોય તો નીલ ને, પછી એના કરતા થોડુંક વધારે અશુભ હોય તો કાપોત, અને એના કરતા વધારે અશુદ્ધ હોય તો કૃષ્ણલેશ્યા. અને એના રંગ અને એના સુગંધ અને એ બધું સ્પર્શ અને બધું ડિટેલમાં આપેલું છે. કારણ ફાઇનલ એક પૂતગલ છે, એટલા માટે પૂતગલ હોય એટલે રસગંધ વર્ણ સ્પર્શ તો હોય જ. તો અહીંયા તો આપણે અશુભ લેશ્યા સાથે તો કામ નથી. અહીંયા તો પ્રભુ ભક્તિ છે એટલે ઓબ્વિયસલી શુભ લેશ્યા હોય. તો એની અહીંયા વાત કરે છે કે અહીંયા આ શુભ લેશ્યા એટલે તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા એવા જ પરિણામો જાગે. અને પાછું શું, પંક્તિ બંધ. અહીંયા એમણે તો શું કીધું છે, હંસની અહીંયા પંક્તિ, પણ આપણને તો અહીંયા પંક્તિ બંધ એટલે શું, કન્ટિન્યુઅસ. કે આ જે પ્રભુ ભક્તિમાં શુભ પરિણામ જાગે એ કન્ટિન્યુઅસ રહે. એમ નહીં કે થોડુંક વાર શુભ પરિણામ છે, પાછો ક્રોધ આવી ગયો, પાછા શુભ પરિણામ થયા, પાછો લોભ જાગ્યો, એવું નહીં. કન્ટિન્યુઅસ એટલે કન્ટિન્યુઅસ જ્યારે બધી પંક્તિ કીધું છે, પંક્તિ એટલે અહીંયા કન્ટિન્યુ. એટલે એને શું કહે છે આગળ, શ્રેણી સરોવર હંસ વસે શુચિગુણ મુનિરૂ. એટલે અહીંયા મુનિરૂપ હંસ. એટલે હવે જુઓ, હવે એના હંસને ઉપમા આપે છે. મુનિરૂપ હંસ ધ્યાન આરૂઢ થઈને ક્ષપક શ્રેણીરૂપ સરોવરમાં જઈને વસે છે. બરાબર? શું? મુનિરૂપ હંસ. ક્ષપક શ્રેણી તો ખબર છે, 6થા 7મા જે આપણો ગુણસ્થાનક છે, એના પછી 8માના અંતે અને 9મામાં શું કરે, એ શ્રેણી માંડે. એક ઉપશમ શ્રેણી હોય જે કર્મોને દબાવતા આગળ વધે, અને બીજી ક્ષપક શ્રેણી હોય એ કર્મોનો નાશ કરતા આગળ વધે. ખ્યાલ છે ને બધાને? ક્ષપક શ્રેણીને બધા કર્યું છે. તો અહીંયા એ ક્યારે ધ્યાન આરૂઢ થઈને, એટલે મુનિરૂપ હંસ ધ્યાન આરૂઢ થઈને ક્ષપક શ્રેણીરૂપ સરોવરમાં જઈને વસે. અહીંયા આની સાથે સરોવરને પણ રૂપક લીધું છે કે આટલી બધી વરસાદ થાય એટલે સરોવર શું હોય, પાણીથી છલાછલ ભરાઈ જાય છે. એટલે હંસ હોય એને પછી એમાં જ પાણીમાં જ રહેવાનું મન થાય છે, એટલે નિરંતરમાં સરોવરમાં જ રહે છે, બહાર નીકળતો નથી. તો એવી જ રીતે અહીંયા આત્મારૂપ સરોવર લીધેલો છે. એવા ભાવ, શુભ ભાવોથી ભાવિત થયો હોય એટલે કે મુનિરૂપી હંસ આત્મભાવમાં એવો સ્થિત થઈ જાય છે કે એ શ્રેણી માંડે. અને શ્રેણી માંડવા માટે કેવી પરિણતિ જોઈએ? આપણી ચંચળ પરિણતિ હોય તો શ્રેણી ના માંડવા. એના માટે સ્થિર, નિશ્ચલ, શુદ્ધ પરિણતિ. અને એ કેવી રીતે મળે છે અહીંયા? તો કે વર્ષાકાળ રૂપી જીન ભક્તિના કારણે મુનિ એવી આત્મ સ્થિરતા પામે છે કે એ શ્રેણી માંડી શકે. કીધું કે અહીંયા વર્ષાકાળ રૂપી જીન ભક્તિના કારણે એના એટલી મનમાં સ્થિરતા આવતી જાય છે, ચંચળતા દૂર નીકળી જાય છે, અને એવું સ્થિર થાય છે, આત્મસ્થિરતા પામે છે કે એ શ્રેણી માંડી શકે છે. અને પાછું કન્ટિન્યુઅસ કમ્પેર કર્યું છે કે જ્યારે બહુ વરસાદ પડે ત્યારે આપણે મુંબઈમાં તો એનો બહુ એક્સપિરિયન્સ છે કે શું થાય, આપણો વાહન વ્યવહાર બંધ થઈ જાય. ને બીજાની તો ખબર નથી, પણ મુંબઈમાં અમે સ્પેશિયલી જૂલ સ્કીમમાં તો બહુ જ એક્સપિરિયન્સ કરીએ તો બધા ઠેકાણે પાણી ભરી જાય અને વાહન વ્યવહાર ડિસ્ટર્બ થઈ જાય. બરાબર છે? તો એવી રીતે અહીંયા કહે છે કે જેમ જીન ભક્તિનો જ્યારે ગડગડાટ ચાલતો હોય ત્યારે એવી ભાવોની શુદ્ધિ હોય તો જ્યારે જીન ભક્તિનો ગડગડાટ ચાલતો હોય ત્યારે ભાવોની એવી શુદ્ધિ હોય કે બહિર્મુખ થવાના બધા રસ્તા બંધ થઈ અને એ અંતર્મુખ થતો જાય છે. અને 4 ગતિનો આશ્રવોનો જે માર્ગ છે, બહિર્મુખ થવાના માર્ગ એટલે શું થાય કે 4 ગતિના જે આશ્રવ એટલે કર્મોનું આવવું,
એ આશ્રવ પરિણામ જ રહેતા નથી અને એ નિજ ઘરમાં જ રહે છે. અને કોની સાથે કીધું? ચેતન સમતા સંગ રંગ મેં ઉમટ્યા. હા, ચૌગતી માર્ગ બંધ ભવિક નિજ ઘર રહ્યા રે, ચેતન સમતા સંગ રંગ મેં ઉમટ્યા રે. એટલે શું કે છે કે એ નિજ ઘરમાં જ રહે છે. એને ચાર ગતિના આશ્રવોના જે માર્ગ છે એ પરિણામ જ એને રહેતા નથી. અને ઘરમાં સમતા રૂપ સખી સાથે એ આનંદિત રહે છે, નિજ ઘરમાં જ રહે છે એટલે સમતામાં જ રમણતા છે, સમભાવની પરિણતિ છે. તો આવી દશા જીન ભક્તિથી. તો આવી રીતે 3 ગાથાઓ કરી અને હવે ચોથી, પાંચમી અને છઠ્ઠી ગાથામાં એક એક ભૂમિકાના, મેં પહેલા કીધું એવી રીતે દરેક ભૂમિકાના જે જીવો છે એમાં કેવી રીતે ફરક પડતો જાય છે એ અહીંયા બતાવશે. 4th, 5th and 6th. First we'll take 4th ગાથા. સમ્યક દ્રષ્ટિ મોર સિંહા હરખે ગણું રે, દેખી અદ્ભુત રૂપ પરમ જીન વરતણું રે, પ્રભુ ગુણનો ઉપદેશ તે જલધારા વહી રે, ધર્મ રુચિ ચિત્ત ભૂમિ માંગે નિશ્ચલ રહી રે. નો અર્થ છે જીન ભક્તિ રૂપ વર્ષા વેળાએ જીનેશ્વર પ્રભુનું અદ્ભુત અનુપમ રૂપ જોઈને સમ્યક દ્રષ્ટિ રૂપ મોર અત્યંત હર્ષિત બની જાય છે. તેમજ જીનગૃહ સ્મૃતિ રૂપ મેઘની જળધારા વહેવા માંડે છે અને તે તત્વરુચિ જીવોની ચિત્તભૂમિમાં સ્થિર થઈ જાય છે. તો હવે આપણે મેં કીધું એવી રીતે આ 3 ગાથામાં જુદા જુદા ભૂમિકાવાળા સાધક બતાવ્યા છે. કે એવું નથી કે ખાલી ફર્સ્ટ ગુણસ્થાનક મિથ્યાત્વ રૂપી ગુણસ્થાનકના જીવો જ સમ્યક દ્રષ્ટિ પામે ને પછી પતિ ગયું. હા, જીન ભક્તિ તો તમે આગળ ને આગળના ભૂમિકા પર જતા જાઓ. તો અહીંયા આપણે પ્રથમ શું છે? પ્રથમ અહીંયા ફર્સ્ટ ગુણસ્થાનક વાળો છે, જે કેવા હોય વ્યવહાર સંકિતિ. પછી ત્યાંથી નિશ્ચય સંકિત વાળો ચોથા ગુણસ્થાનક વાળો છે અને ત્રીજું છઠ્ઠામાં સર્વવૃત્તિ ગુણસ્થાનક વાળો જીવ. ત્યાં ત્રણેય ભક્તો જીવનના છે. ફર્સ્ટ ગુણસ્થાનક વાળો જે સંકિત સન્મુખ થયો છે, સંકિત પામ્યો નથી પણ સંકિત સન્મુખ થયો છે. પછી ચોથા ગુણસ્થાનક જે ઓલરેડી સમ્યક દર્શન પામ્યો છે અને પછી છઠ્ઠા ગુણસ્થાનક વાળો કે જે આગળ વધી અને સર્વવૃત્તિ પણ જેણે ગ્રહણ કરી છે. રૂપક અહીંયા મોરનું આપ્યું છે 3 ગાથા. તો હવે પ્રથમ જીવ કેવો છે કે અહીંયા જીનેશ્વર ભગવાનનું રૂપ કેવું છે? તો અહીંયા કે છે કે રૂપ જોઈને જે તત્વરુચિ વાળા જીવ છે, જેને શરણ લીધું છે પ્રભુ, એવા સમ્યક દ્રષ્ટિ, એટલે અહીંયા સમ્યક દ્રષ્ટિ એટલે વ્યવહાર સમ્યક, હજી આત્માનો અનુભવ નથી થયો, સંકિત સન્મુખ થયા છે. તો એવા જીવ મયુરની જેમ, અહીંયા મયુરની દૃષ્ટાંત લીધું, સ્પેશિયલી આટલા બધા છે ને એનિમલ્સ, બર્ડ્સ, કે મયુરનું લીધું છે કારણ કે વરસાદ આવે ત્યારે આપણે ખબર છે મોર અત્યંત આનંદિત થઈ જાય છે અને હાઉ હી એક્સપ્રેસ હિઝ હેપીનેસ, તો કલા કરીને, તો ટહુકા કરે અને બીજી એની કલા કરે. કલા તો બધાએ જોઈ જશે અને કલા કરીને એ નૃત્ય કરે. એટલે મોરની વર્ષા સાથે એવી પ્રીતિ છે કે વર્ષા આવતા એ અત્યંત આનંદિત થઈ જાય છે. તેમ અહીંયા હવે આવ્યું, અહીંયા જો તું જીન શાસન ભક્ત હોય તો જીનેશ્વર ભગવાનનું રૂપ જોતા, એમનું દર્શન કરતા તું હર્ષથી અત્યંત આનંદિત થઈ જાય. ને કેવો એ આનંદ કે દેહનું ભાન ન રહે, કાળનું ભાન ન રહે, એટલે બધાને આનંદના ઉભરા આવે. શું કે છે અહીંયા? દેખી અદ્ભુત રૂપ પરમ જીન વરુતણું. એવું છે જીનેશ્વરનું રૂપ. હવે રૂપ પણ 2 પ્રકારના છે પરમાત્મા. એક તે બાહ્ય રૂપ, બીજું છે અભ્યંતર આંતરિક રૂપ.
પેલા આપણે બાહ્ય રૂપ સમજીએ. બરાબર? તો આ તીર્થંકરપણું એટલે જો તીર્થંકર પણ કેવળી થાય, સર્વજ્ઞ થાય અને પછી મોક્ષ. અને બીજા પણ કેવળી ભગવંતો હોય, એમાં ફરક શું? તો આમ જોવા જઈએ તો એમના સ્ટેટસમાં આપણે જોઈએ તો સેમ છે. જેટલું સુખ એ વેદે છે, જે અનંત જ્ઞાન દર્શન ચારિત્ર, એટલું જ કેવળી પણ વેદે છે. પણ ફરક એટલો છે કે એમને તીર્થંકર નામ કર્મનો ઉદય છે. અને એના પ્રભાવથી જે મીન્સ આ તીર્થંકર નામ કર્મના પ્રભાવથી જે એમને દેહનું રૂપ મળે છે, તો એના માટે શાસ્ત્રમાં એવું કથન આવેલું છે કે જે સર્વશક્તિશાળી દેવોનું તો કેટલું બધું વર્ણન આપેલું છે, બરાબર છે, એ બધાનો રૂપ વિખૂરી લો. આપણા મનુષ્ય કરતા તે બહુ બહુ સુંદર, તો પણ એ બધાનો રૂપ વિખોરી લો, બધાને ભેગું કરો, તો પણ જિનેશ્વર ભગવાનનો જે અંગૂઠો છે એનું જે તેજ છે એના તો છે એ ના થોડું આ બધા દેવાનું ભેગું કરી તો પણ પરમાત્માના અંગૂઠા જેટલા તેજ સાથે એ કમ્પેરિઝન ન કરી શકે. તો આ થયું એમનું બાહ્ય રૂપ. પણ અહીંયા આપણને કેમ આ નથી દેખાતું? પણ આપણા અંદર મલિન વાસનાઓ પડી છે, એટલે જિનેશ્વરનું આવું રૂપ પણ આપણા કલ્યાણનું કારણ બનતું નથી. એટલે કહ્યું છે કે આટલા રૂપવાળા આવા સ્વામી મળ્યા છતાં જીવ તરતો નથી, કારણ કે એને અહંકાર વધારે વાલો છે. વિનયરૂપ ધર્મથી આપે છે, વિનયથી ધર્મ પરિણમે છે. આ તો શું છે? બાહ્ય રૂપ છે. તો હવે પ્રભુનું આંતરિક રૂપ કેવું છે, અભ્યંતર રૂપ કેવું છે? આપણે કહીએ ને નિરાગી, નિર્વિકલ્પી, સચ્ચિદાનંદી, સહજાનંદી, કેટલા બધા આપણે વિશેષણ લાવી લખ્યા છે. તો આવું જ જિનેશ્વર ભગવાનનું અદ્ભુત રૂપ જોઈને એ હરખે નાચે, આનંદ થાય છે. ઓહો, મને આવા સમર્થ પુરુષની શરણ નહીં. જ્યારે જિનેશ્વર ભગવાનનું રૂપ જુએ ત્યારે અંતરમાં નાચી ઉઠે છે એમનું રૂપ નિહાળી. તમારા ધન્ય ભાવ છે. બરાબર? હવે પાછું આવી ગયા વર્ષા ઋતુ પર. તો જેમ વર્ષા ઋતુના સિઝનમાં નાના નાના ઝરણા, બરાબર, અને એ ઝરણા ત્યાં જાય તો સરોવર સુધી પહોંચે અને એ સરોવર ભરાય. તેમ ધર્મરુચિ વાળું જે ચિત્ત છે એ ભક્તિ કર્યા પછી પણ એમાં જ સ્થિર. એટલે ભક્તિ પૂરી થઈ ગઈ છે, તો જ્યારે પૂરી થઈ જાય, હવે જેમ ઝરણા છે એ સરોવરમાં જઈને સેટલ થઈ જાય છે, એમ કોઈ પણ ભક્તિનો પ્રસંગ પૂરો થઈ જાય પણ તે વખતે એની ભાવ દશા કેવી ઉચકાયેલી હોય તો એ અહીંયા ટકી જાય. તો એ કોણ ટકી જાય છે? આપણા ઘણી વખત આપણે કોઈ સરસ ભાવના ભક્તિમાં જઈએ તો આપણે એટલા સરસ એમાં એકાગ્ર મશગુલ થઈ જઈએ, પણ જો બહાર નીકળીએ અને એવું કઈ પ્રસંગ બને કે સોશિયલ કંઈ તો ઇમિજિએટલી આપણે એ ભાવ દશામાંથી બહાર નીકળીએ. પણ અહીંયા કહે છે કે જે આવી ભાવ દશા એની ઉચકાયેલી હોય એમાં જે ટકી રહે, જેમ નાના નાના સરોવરમાં જઈને ત્યાં ટકી ભરી જાય છે, તો એ આવી જ રીતે જેની ભાવ દશા ઉચકાઈ હોય એ સરોવરમાં, એ આત્મ સ્વરૂપ રૂપ સરોવરમાં જઈને ત્યાં એની ભાવ દશા ટકી રહે છે. તો કોનામાં? તો જેનું ચિત્ત ધર્મ રુચિ વાળું થયું છે તે. એના મનમાંથી વર્ષા ઋતુ આ બધી જલધારાઓ, ઝરણાઓ અને બધા ઝરણા સરોવરમાં જવા એ બધું જેમ ટકી રહે છે, એમ એના પણ હૃદયમાં આત્મ સ્વરૂપમાં આ શું થાય છે? આ જીન ભક્તિ રૂપ એનો ભાવ ટકી. તો આ થયું ચોથી ગાથા. હવે આગળનું પાંચમી ગાથા. હવે આવશે વિરતી. એ અહીંયા ચાતકના એક્ઝામ્પલથી સમજાવ્યું છે. બોલું છું.
ચાતક ભ્રમણ સમૂહ કરે તવ પારણો રે, અનુભવ રસ આસ્વાદ સકલ દુઃખ વારણો રે, અશુભાચાર નિવારણ ગુણ અંકુર તારે, વિરતિ તણા પરિણામ તે બીજની પૂરતા. તો અહીંયા કે છે ચાતક પક્ષીનું અહીંયા રૂપક આપ્યું છે કે આપણે બધાને ખબર છે ચાતક પક્ષી કેવો હોય, એને ખૂબ તરસ લાગી, બરાબર છે, પણ છતાં એ જીતવી છે. એ ખૂબ તરસ છે, બાજુમાં જ એક સરોવર છે, પણ એનાથી પોતાની પ્યાસ નહીં બુઝાવશે. એ વરસાદના જ પાણીથી, ખાબોચિયાના પાણીથી નહીં, વરસાદના જ પાણીથી આવશે અને ડાયરેક્ટ પોતાના બીકમાં ચાંચમાં પીશે. અને જ્યાં સુધી વરસાદ નહીં આવે તો એ મરી જવા તૈયાર છે, પણ બીજે પાણી પીવા માટે તૈયાર નથી, તે મને આ જ જલ જોઈએ છે. અને જ્યારે વરસાદ પડે ત્યારે ચાતકનું પારણું થાય. પારણું એટલામાં તો કીધું કે આટલા દિવસથી એ પાણી વગરનો તપસ્યા એટલે આમ બેસો છે. તો અહીંયા એ કહે છે કે હવે સમ્યક દ્રષ્ટિ એટલે આમ પીએ છે અને પોતાનું પારણું કરે છે. તો સમ્યક દ્રષ્ટિ જીવનમાં શું પરિણામ થાય છે કે મિથ્યા દ્રષ્ટિ હતો એટલે ફર્સ્ટ ગુણસ્થાનથી પ્રથમ ચતુર્થ ગુણસ્થાનમાં આવે એટલે સમ્યક દ્રષ્ટિ થાય છે. પછી સમ્યક દ્રષ્ટિ શું કરે છે તો છેલ્લી લાઈનમાં કીધું કે વિરતિ તણા પરિણામ તે બીજની પૂરતારું, કે વિરતિના બીજ વાવી લે. દરેક ભૂમિકાના જીવને જીન ભક્તિથી લાભ થાય છે. એવું નથી કે ખાલી પ્રથમ ગુણસ્થાનકનું જ એ માટે જીન ભક્તિ ઇમ્પોર્ટન્ટ કીધું છે, એવું નથી. મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ બને છે. સમ્યક દ્રષ્ટિ સર્વ વ્યક્તિ ગ્રહણ કરી અને સાધુ બને છે. સેકન્ડ સ્ટેપ નીતિ આવ્યું ને અહીંયા. અને હવે સાધુ શ્રેણી માંડીને આગળ વધે છે. એટલે જે હવે આ ગાથા નેક્સ્ટ ગાથામાં તે છઠ્ઠા ગાથામાં, જે આપણે પાંચમી ગાથામાં છે. તો પાંચમી ગાથામાં શું કરે છે? અનુભવ રસ આસ્વાદ સકલ દુઃખ વારણો. કે આ અનુભવ રસ એટલે શું છે? આપણે બધા કેરીનો રસ હમણાં તો બધા પીએ છીએ, બીજા કોઈનો રસ, તો અહીંયા કીધું છે કે ના, અનુભવ રસ. તો અનુભવ રસ એટલે આત્માના રસની અહીંયા વાત છે. એ સુધારનો રસ અનુભવે અને સકલ દુઃખ ભૂલાય છે, દબાય છે એમ નહીં, પણ નાશ પામે છે. કારણ કે હવે પરની અપેક્ષા જ રહી નથી. એ ભૂમિકામાં પહોંચ્યો છે કે પરની અપેક્ષા એને રહી નથી. અને જો અપેક્ષા હોય તો એ અપેક્ષાથી દુઃખ આવે. જો બધા ઠેકાણ કીધું છે કે તમે જેટલી ઓછી અપેક્ષા રાખશો ને એટલા તમને દુઃખ ઓછા લાગશે. અપેક્ષા રાખો અને એ પૂરી ન થાય તો આપણને દુઃખ, પણ આપણે રાખીએ જ નહીં તો આપણને દુઃખ થાય જ નહીં. એટલે અહીંયા એ કહે છે કે જેને ઉપશમ વૈરાગ્યની એવી ભાવદશા હોય છે કે સકલ દુઃખનું નિવારણ થાય છે. બરાબર છે. જ્યારે વરસાદ પડે તો ઘાસ આપોઆપ ઉગવાનો જ છે. એના માટે બીજ વાવવાની જરૂર નથી. આપણે આજુબાજુ આપણે જોઈએ, આપણા કુંડા હશે કે બીજું કંઈ પણ હોય, આપણે જે ઝાડ છે એને પાણી આપીએ કે વરસાદમાં પડે એ તો થાય, પણ એની સાથે બીજા પણ કેટલા બધા એટલે નાના નાના ઝાડ ઉગી નીકળે. એના માટે આપણે સ્પેશિયલ બીજ વાપવાની જરૂર છે નહીં. માટે હા, તેમ અશુભ ભાવના નિવારણ રૂપ એવા શુભ ભાવો તો જાગવાના જ છે. આ કોઈ પણ તમે કરો ક્રિયા, શુભ ક્રિયા, તો અશુભ ભાવો નીકળી જશે અને શુભ વિવાહ તો જાગવાના જ છે. બરાબર છે. અને સાથે હવે સાથે શું થાય છે? વિરતિની વાવણી થાય છે. આ પાંચમા ગાથામાં કહે છે વિરતિ એટલે હવે વ્રત ગ્રહણ થાય છે. સકલ આશ્રવના નિવારણ રૂપ એવી વિરતિની રોપણી થાય છે. ત્યાગના પરિણામ થતા જીવનનો ધ્યેય બદલાઈ જાય છે. અને વિરતિમાં પરિણામ જાગે છે કે હવે મને રસ બધી ચીજમાં ત્યાગરૂપ ભક્તિ હોવી જોઈએ. કેવી ભક્તિ હોવી જોઈએ? તો મેરુ જેવી ભક્તિ હોવી જોઈએ. તો
તો અહીંયા આ પાંચમા ગાથામાં ત્યાં શું થયું? સમ્યક દર્શન થયું. પાંચમા ગાથામાં હવે એ વ્રતકરણ એટલે દેશ વ્યક્તિમાં ભક્ત આવે છે. દરેક અલગ અલગ ભૂમિકાવાળા સાધકને કેવી રીતે જીન ભક્તિથી લાભ થાય છે એ અહીંયા બતાવ્યું છે. હવે છેલ્લી ગાથા છઠ્ઠી, એના પછી તો ખાલી દેવચંદ્ર ફાઇનલ આપણે કહીએ છીએ એ છે આ ગાથા છઠ્ઠી. પંચ મહાવ્રત ધાન્ય તણાકર્ષણ વધારે, સાધ્ય ભાવ નિજ થાપી સાધનતાએ સંધ્યારે, શાયિત દર્શન જ્ઞાન ચરણ ગુણ ઉપનારે, આદિક બહુ ગુણ સ્વસ્થ ચોતે મધાર નિપનારે. એનો અર્થ વાંચું છું. વર્ષા કાળે વાવેલા બીજ જેમ ઉગીને વધે છે, તેમ જીન ભક્તિ રૂપ જળધારાના પ્રભાવે પંચ મહાવ્રત રૂપી ધાન્યના કણસલા વધવા લાગે છે અને તે શુદ્ધાત્મ સ્વરૂપનું પૂર્ણતારૂપ સાધનને સિદ્ધ કરવાના સાધન બની જાય છે. તેથી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આદિ અનંત ગુણોરૂપી ધ્યાન અનંત ગુણોરૂપી ધાન્ય આત્મશ્રેયના અંશમાં પ્રગટ થાય છે. જો હવે પાછું રિવાઇઝ કરી છે તો જીન ભક્તિ થકી શું થયું? સંકિત સન્મુખ થયું અને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. સમ્યક દર્શન હતો એને જીન ભક્તિ થકી મસ્તીમાં વિરતિના પરિણામ જાણ્યું. અને બીજ તો વાવેલા જ હતા. તો બીજ વાવ્યા પછી જીન ભક્તિ રૂપ વર્ષા સતત વાવી ગયા છે જીન ભક્તિ રૂપ બીજ. તો હવે વર્ષા ઋતુ છે એટલે સતત એના ઉપર વર્ષા રહી જ છે. આપણે કહીએ ચાતુર્માસમાં તો શું હોય? સાધુ મહારાજોની સ્થિરતા હોય એટલે આપણે જીન ભક્તિ રૂપ વર્ષા આપણા ઉપર સતત વરસતી જ રહે છે. કારણ જીન ભક્તિ એ દરેક સાધકના આગળ વધવા માટે મહત્વની છે. એટલે અહીં જે વિરતિરૂપ બીજ રોપ્યા હતા તે દરેક દર્શનથી સર્વવિત્તનું પાલન સહજપણે અહીંયા થાય છે. શું કે જે વિરતિરૂપ બીજ રોપાયા હતા જે પણ તે દેશ વૃત્તિથી લઈ સર્વવિત્તનું પાલન સહજપણે એફર્ટલેસલી અહીંયા હવે થવા લાગે. એના માટે કંઈ મનમાં બહુ વિચાર કે હવે મને આ કરવું છે, ઓટોમેટિક થવા લાગે. And now it becomes a way of life. એટલે વર્ષાકાળના વાવેલા બીજ જેમ ઉગીને બહાર નીકળ્યું તેમ અહીં જીન ભક્તિ રૂપ એટલે કે જળધારાના પ્રભાવે પંચ મહાવ્રત રૂપ ધાન્ય તો વધવા લાગે અને તે વૃત્તિમાંથી આત્મરણતા વધી લાગે. એટલે હવે શું થયું? હવે એમને પંચ મહાવ્રત પહેલા એમને સમ્યક દર્શન કર્યું, પછી દેશ વૃત્તિ ગ્રહણ કરી અને હવે એનાથી આગળ વધવાના ભાવ ચડ્યા એટલે શું થયું? એમને સર્વવિત્તિ ગ્રહણ કરી અને સર્વવિત્તિ ગ્રહણ કરી એટલે આ વિરતિમાંથી શું થાય છે? હવે આત્મરમણતા તરફથી જવા લાગે અને આત્મરમણતા પણ એ વધવા લાગે. કેટલી સુધી વધે છે કે વધતા વધતા એક ક્ષાયોક્ષમિક ભાવો એના શુદ્ધ થતા ગયા અને એક ક્ષાયિક ભાવમાં પરિણમ્યા. So that is very important. ક્ષાયોક્ષમિક ભાવ એટલે કર્મના ક્ષય અને ઉદય બંને ક્ષય ઉપશમ, ક્ષય પણ થાય અને ઉપશમ પણ થાય, એનાથી એ ભાવો જપશે ક્ષાયોક્ષમિક. જ્યારે ક્ષાયિક ભાવ હોય શુદ્ધ ભાવ તો એ એક વખત આવ્યા પછી ક્યારે પણ ન જાય, એ તમારા અંતરમાં જ રહે. ક્ષાયોક્ષમિક ભાવ એવું નથી. એટલે આ રમણતા જ્યારે આત્મામાં વધવા લાગે ત્યારે આ ક્ષાયોક્ષમિક ભાવો શુદ્ધ થવા લાગ્યા અને ક્ષાયિક ભાવમાં પરિણમ્યા. તો શું થયું? સમ્યક દર્શન શું થયું? મલિન થઈ ગયું. અહીંયા કે છે
ક્ષાયોક્ષમિક ભાવો શુદ્ધ થતા ગયા અને ક્ષાયિક ભાવમાં પરિણમ્યા. પહેલા એટલે આ ક્ષાયિક ભાવ એટલે શું? ક્ષાયિક સમ્યક દર્શન એટલે એક આ વખત આવ્યા પછી હવે ક્યારેય જવાનું નથી. એટલે ક્ષાયોક્ષમિક સમ્યક દર્શન થયું અને એક ક્ષાયિક સમ્યક દર્શન થયું અને એક ક્ષાયિક દર્શન ચારિત્રને પણ ખેંચી લાવે છે. બરાબર છે. એટલે પહેલા બાહ્ય પંચમહાવ્રત હતું, એનાથી આત્મરમણતા વધતી ગઈ અને વધતા વધતા શુદ્ધિની વાતો બધી જે થતી ગઈ એ બધું શું છે? ક્ષાયિક જ્ઞાન દર્શન ચારિત્ર ઉપજ્યું. એટલે અહીં ગણેશજી કહે છે કે બીજ વાવ્યા પછી જ્યારે અનાજ પાકે છે ત્યારે ખેડૂત કાપણી કરી નથી શકતો, ઘેર લઈ નહીં જાય, પણ અહીંયા કહે છે એટલું બધું ધાન્ય નીપજે છે કે એનું આખું ઘર કોર્નર ધાન્યથી ભરાઈ જાય છે. જ્યારે બહુ જ સારું મોન્સૂન થાય ત્યારે ખેડૂતના ખેતરમાં એટલું બધું અનાજ સરસ પાકે કે પહેલાના જમાનામાં ખબર છે કે શું હોય, આપણા ઘરમાં મોટા મોટા કોઠી હોય અનાજ ભરવા માટે, અથવા તો એના કરતા પણ વધારે હોય તો એ લોકોના કોઠારો હોય અનાજ ભરવા માટે. તો એ બધા અનાજથી ધાન્યથી ભરપૂર ભરાઈ જાય છે. એવી રીતે અહીંયા કહે છે કે જ્યારે આ પંચમહાવ્રત ગ્રહણ કર્યું અને જ્યારે એક ક્ષાયોક્ષમિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં જાય છે એટલે આત્મરમણતા એટલી વધી જાય છે કે એના જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એવા એને વર્તે છે કે એના આત્માના પ્રદેશો એ આ ગુણોથી ભરાઈ જાય. એટલે જીન ભક્તિના કારણે એટલી અશુદ્ધિની વૃદ્ધિ થાય છે કે આ બધા ગુણોનું પરિણમન જે ક્ષાયી ભાવે થાય, ત્યાં એટલે ક્ષાયોક્ષામિક ભાવે હતું એ બધા ગુણોનું પરિણમન હવે ક્ષાયિક ભાવે થવાનું છે. ક્ષાયિક ભાવે થશે એટલે થોડો જ ટાઈમમાં કેવળ જ્ઞાન અને મોક્ષ સુધી પહોંચે. તો આવી રીતે આપણે જોયું કે આ 3 ગાથામાં, 4થી 5મી અને 6ઠ્ઠી ગાથામાં બે અલગ અલગ ભૂમિકા વાળા સાધક હોય એમાં કેવી રીતે પરિણામ થાય છે. કે જે સંકેત સન્મુખ સાધક છે એ સમ્યક દર્શન પામે છે. 5મા વંશસ્થાનકમાં કીધું કે જે સમ્યક દર્શન પામ્યો છે હજુ વૃત્તિમાં નથી, પણ જીન ભક્તિથી એને વૃત્તિના પરિણામ પણ જાગે છે. અને 6ઠ્ઠી ગાથામાં કીધું કે આ વૃત્તિ ગણ્યા પછી પણ એના જે ભાવો કેટલી શુદ્ધિ આવતી જાય છે પછી એના બધા ભાવો ક્ષાયિક ભાવના થઈ જાય છે. અને હવે છેલ્લી 7મી ગાથા. પ્રભુ દર્શન મહામેઘ તણે પ્રવેશ મેરી પરમાનંદ સુલિક્ષ થયો મુજ દેશ તું ભિક્ષ થયો મુજ દેશ મેરી દેવચંદ્ર જીન ચંદ્ર તણો અનુભવ કરો રે સાદી અનંતો કાલ અનુભવો રે અનુસરો રે. નો અર્થ વાંચું છું. નિજ દર્શન રૂપ મહામેઘના આગમનથી અસંખ્યાત પ્રદેશ રૂપ મારા આત્માના દેશમાં પરમાનંદ રૂપી સુભિક્ષ સુકાળ થયો છે. હજુઓ કેવું વર્ણવે છે કે મહામેઘના આગમનથી મારા આત્માના દેશમાં પરમાનંદ રૂપી સુભિક્ષ સુકાળ થયો છે. ત્યાં પેલા તો છે દુષ્કાળનો ભર ભાગી ગયો છે, એટલું જ નહીં પણ હવે સુકાળ થયો છે. માટે હે ભવ્યાત્માઓ, તમે સર્વ દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ એવા શ્રી દિનેશ્વર પ્રભુના જ્ઞાનાદિ ગુણોનો આદર બહુમાન પૂર્વક અનુભવ કરો તો તે અનુભવ જ્ઞાનના પ્રભાવે તમે સાદી અનંત કાળ સુધી આત્માના અક્ષય અનંત અવ્યાબાદ સુખનો અનુભવ કરી શકશો. તો અહીંયા સુધી છે પ્રભુ દર્શન, જીન દર્શન. તો જીન દર્શનનો પણ આપણે અલગ અલગ રીતે અર્થ લઈ શકીએ કે જીનેશ્વર પરમાત્માનું દર્શન એવો અર્થ થઈ જાય, અથવા તો જીન દર્શન એટલે જૈન શાસનનું પામવું એમ પણ થાય. જૈન ફિલોસોફી, દર્શન એટલે ફિલોસોફી, તો એ દર્શન એટલે અહીંયા જીન દર્શન એટલે સમ્યક દર્શન. અને તે સમ્યક દર્શનની વર્ષાથી આત્માના શું કે છે અસંખ્ય પ્રદેશોમાં સુકાળ વર્તે છે.
અસંખ્ય પ્રદેશોમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક સુખ, વીર્ય આ બધું સુકાળ વર્ત્યો છે. ખૂબ ધાન્ય પારે જ્યાં પાછા આવે છે અહીંયા ખેડૂતનું એક્ઝામ્પલ રૂપકા માટે. તો જ્યારે આપણે પહેલા જોયું કે ખૂબ વરસાદ સારો થયો છે અને પાક સારો ઉતરે તો શું થાય, ખેડૂતના આખા કોઠારા ભરાઈ જાય છે, બરાબર છે. અને એનાથી ખેડૂતો ખૂબ આનંદ મંગલ વર્તે છે કે સારી રીતે આ વખતે સારો વરસાદ થયો, સારો પાક થયો, એટલે આનંદ મંગલ વર્તે છે. તો અહીંયા એ કહે છે કે જ્યારે આપણા એકચ્યુઅલી આત્માના અસંખ્ય પ્રદેશો છે એ જો નિરાવરણ થાય, હમણાં તો એ આવરણ સહિત છે, પણ ખાલી જેમનું નિરાવરણ થયું છે જેને એનો પ્રત્યક્ષ અનુભવ થયો છે એ નહીં, એ તો તીર્થંકર પરમાત્મા, એ નહીં, પણ જેમને અનુભવ નથી થયો એકચ્યુઅલી, એના સંપૂર્ણ પદાર્થો નિરાવરણ પણ નહીં થયા, પણ એ ખાલી એક ચિત્તથી શ્રવણ કરે છે અને એ પણ તીર્થંકર પરમાત્માની 35 ગુણોથી યુક્ત વાણી દ્વારા આ વર્ણન કરાયેલું છે. તો આ જો વર્ણન એ પણ તીર્થંકર પરમાત્માએ નથી કર્યું, તો સામાન્ય ઓરેટર, ભલે અહીંયા ઉપાધ્યાય ગણિત હોય કે કોઈ બીજા સાધુ ભગવંતો, એમને આ બધું વર્ણન કર્યું છે. તો સામાન્ય જો ઓરેટર હોય એ પણ વર્ણન સાંભળીને આટલું એને સુખ મળે છે, પ્લેઝર મળે છે. તો આપણા આત્માના પ્રદેશો જે જ્યારે નિરાવરણ થશે ત્યારે કેવો સુકાળ થશે એમ અહીંયા ધનુષી કહે છે કે ભલામણ, અને પછી આગળ ભલામણ કરે છે કે હે ભવ્યાત્માઓ, દેવોમાં ઉજ્જવળ એવા શ્રી જિનેશ્વર પ્રભુના જ્ઞાનાદિ ગુણનો તમે આદર કરો, ઓળખાણ કરો, રોમાન કરો, એવું અહીંયા એ કહે છે. એટલે આપણે લોગસ સૂત્ર ગણીએ તો એમાં છે ને કિત્ય વંદ્ય મૈયા, કિત્ય એટલે કીર્તન કરો, વંદ્ય એટલે વંદન કરો, મૈયા ગુણો ગાઓ. તો જો અહીંયા એ કહે છે કે તમે જિનેશ્વર પ્રભુ સર્વ દેવોમાં ઉત્તમ એવા જિનેશ્વર પ્રભુના જ્ઞાનાદિ ગુણોનો તમે આદર કરો, ઓળખાણ કરો એટસેટ્રા, તો ઉચ્ચ સિદ્ધિને પદને પામશે. કિત્યા વંદ્યા મૈયા જે લોગસ ઉત્તમા આરોગ્ય બહુ લાભમ સમાહિત ઉત્તમમ દુર્તું ચંદેશ નિમ્નૈરા. અહીંયા એ કીધે છે કે આ શું થશે, અહીંયા પહેલા સમ્યક દર્શન આરોગ્ય રૂપી બોહિલાભને પામશો. આરોગ્ય બોહિલાભમ સમાહિવરમ ઉત્તમમ દીવતું, કે આરોગ્ય રૂપી બોહિલાભને પામશો. અને જો કદાચ પ્રારબ્ધના કારણે મૃત્યુ થાય, તમે આ સાધના શરૂ કરી છે અને તમે તમારા ગોલના ઘણા નિકટ પણ પહોંચ્યા છો, પણ હવે તમારા ક્ષાયોક્ષમિક ભાવો બધા ક્ષાયિકમાં પલટાયા છે, અને ક્ષાયોક્ષમિક ભાવો હોય તો એમાં ચડ ઉતર થતી, એટલે એકમાંથી બીજામાં એક થઈ જાય, શુદ્ધમાંથી અશુદ્ધ, અશુદ્ધમાંથી શુદ્ધ, એવું ચાલે. પણ જે ક્ષાયિક ભાવો છે, તો ક્ષાયિક ભાવ હોય તો એ ક્યારે પણ શું થાય, હવે એ જવાના ક્ષાયિક ભાવો જ આપણે એને કહીએ છીએ. એટલે એ કહે છે કે જો ક્ષાયિક ભાવ સુધી પહોંચ્યા, તો હવે જો ક્ષાયિક ભાવ સુધી તો પહોંચી ગયા છે એટલે તમે તમારા લક્ષ્યના એકદમ નજીક છો, પણ જો આયુષ્ય કર્મ તમારું પૂરું થઈ ગયું હોય તો એ ટાઈમે તમારું જે મરણ થશે એ પણ કેવું હશે, સમાધિ મરણ. અને જો સમાધિ એટલે જો મૃત્યુ પામશો તો સમાધિ મરણ પામશો, અને જીવશો તો સમાધિ જીવન. અને પ્રદેશે પ્રદેશે આવી દશા અને અનુભવ જ્ઞાનના પ્રભાવે તમને મળશે. કેવું અનંત સુખ મળશે, અને એ પણ સુખ કેવું હશે, તો આદિ અનંતના ભંગાવાળું, અનંત કાળ સુધી આત્માના અનંત અક્ષય અવ્યાબાદ સુખ, જે એ સિદ્ધ પદનું વર્ણન છે. વર્ણન આમાં છે, આપણે જે યોગસમાં મેં પહેલા બોલ્યું, બરાબર છે, ત્યાં કોઈ બોલાવ્યું કિત્ય વંદ્ય મૈયા, એવી રીતે અહીંયા પણ એ કહે છે કે શિવ મયદ મરુવ મનંત મખય મવાબાહ મકુળ રાવૃત્તિ, આ સિદ્ધ પદનું વર્ણન છે. તો નામ મકુળ રાવૃત્તિ નામ ધેયમ આણંદ સંપત્તાણમ, તો અહીંયા તમે પણ એવા સુખનો અનુભવ કરી શકો. એટલે કેવી રીતે એક બાય એક સ્ટેપ સાધક આગળ વધે છે એનું સરસ અહીંયા વર્ણન કરેલું છે.
પ્રભુ ભક્તિનું આવું સુખ જાણી પ્રભુ ભક્તિનું ફળ પણ અહીંયા બતાવ્યું છે કે પ્રભુ ભક્તિથી અનંતકાળનું સુખ અનંતકાળનું સિદ્ધ પદ છે, પણ તમે પ્રભુ ભક્તિના આનંદમાં અહીંયા બતાવ્યું. જ્ઞાનના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો અક્ષરનું વિકરણ એટલે અહીંયા આખા સ્તવનમાં આપણે જોઈએ તો પ્રભુ ભક્તિ કેવી રીતે સંકિત સન્મુખ જીવ સમ્યક દર્શન પામે છે, વૃત્તિમાં આવે છે, સર્વવૃત્તિ થાય છે અને સર્વવૃત્તિથી પણ આગળ સિદ્ધ પદ સુધી કેવી રીતે પહોંચે છે એ આખું વર્ણન આ અહીંયા કહીએ આ સ્તવનમાં કરેલું છે. વિનાગના વિરુદ્ધ કે બોલાયું હતું. થેન્ક યુ રશ્મિબેન. જય